8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં સ્ત્રી શક્તિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓના યોગદાનને બિરદાવવા માટે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓનું સન્માન કરી તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્ની સંધ્યા ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે વિશ્વ મહિલા દિવસ એ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ વર્ષના 365 દિવસ મહિલાઓનું સન્માન થવું જોઈએ. સ્ત્રી ભલે માતા, બહેન, દીકરી કે પત્નીના સ્વરૂપમાં હોય, તેનું સ્થાન સમાજમાં અત્યંત ગૌરવશાળી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત અને ખાસ કરીને આપણું શહેર એટલું સુરક્ષિત છે કે અહીં દીકરીઓ રાત્રે 2 વાગે કે વહેલી સવારે 5 વાગે પણ નિડરતાથી બહાર નીકળી શકે છે. આજના કાર્યક્રમમાં મહિલા પત્રકારો, તબીબો, ડોક્ટર્સ, સફાઈ કર્મચારીઓ, મહિલા ડ્રાઈવર્સ, આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.